કવિ કે તળ ઊંડા પાણી સિસરા પછી પાવન લાંબે ફેર નર પટાધર નીપજે એવો આવ્યો મરધર દેશ. રાણીએ રાણા નીપજે દાસીએ સંપત ના હોય, માળી શીશે ગમે એટલા સોકડા પણ રત વગેરેના ફળ ન હોય. તો કવિ આગળ કે છે સાહેબ, માંડ્યા વગેરે કોઈને મળે નહીં ધન સોરવું અને ધર્મ. માંડ્યા વગેરે ન મળે, તમારા નસીબમાં હોય કોઈ પૂર્વ ભવની કમાણી હોય છે. આજ આપણે એક બા દાદાના જીવન ચરિત્રની વાત કરવી છે સાહેબ. એને કઈક માંડ્યું હોય છે સાહેબ. માંડ્યા વગેરે મળે નહીં કોઈને ધન સોરું ને ધર્મ, પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. તો કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના સુકે નહીં. વિધાતાના લેખની માલિપા મેઘ કોઈનો મારી શકે છે. કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના સુકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. આ પાલની રૂડી ભૂમિકા અને એમાંય આ પચ્છમ જેવા ગામના ટીંબાની માથે સાહેબ, જ્યાં સુધી માણસ આપણી વચ્ચે હોય ત્યાં સુધી એની ઓળખાણ નથી થતી સાહેબ. પણ આ લોક છોડીને પરલોક વિયો જાય ને પછી એના ફોટાને જોઈને આપણે ગમે એટલા નમસ્કાર કરીએ ને સાહેબ, બહુ સેટું પડી ગયું હોય. એમ ઝાલા પરિવારની માલિપા, ઝાલા કુળની માલિપા તખુબા વિહબા ઝાલા પરિવાર સાહેબ, આ જગત જેને બા દાદા તરીકે માને છે સાહેબ. આ રૂડા ગામના ટીંબાની માથે એક એવો દેવતાએ આત્મા આવી અને આપણી વચ્ચે રહીને સાહેબ વિયા ગયા. જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે, પછી માણા ગમે ત્યાં મરવાનો, પછી માંડ મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય સાહેબ. નામ એનો એક દી નાશ છે સાહેબ. પણ જ્યાં સુધી મારીને તમારી વચ્ચે બાપુ હોય ને ત્યાં સુધી એની ઓળખાણ નથી થતી. માણસ મીઠપ વાળા માનવી પછી જગ છોડીને જાય, કાગા એની કાણ ઘરે ઘરે મંડાય. આવા કાંઈક આવ્યા ને કાંઈક જગતને છોડીને વિયા ગયા સાહેબ. મેં પહેલા કીધું ને કે રાણીએ રાણા નીપજે સાહેબ. જનેતાના ધાવણની માલિપા ગુણ હોય છે સાહેબ. રાણીએ રાણા નીપજે દાસીએ સંપત ન હોય, માળી શીશે ગમે એટલા સોકડા પણ રત વગેરેના બાપુ ફળ ન હોય. એ તો ઋતુ ઋતુનું ફળ હોય છે. એમાં ભાલની ધરતી અને ભાલની ભૂમિકાની માથે ને એમાં પચ્છમ ગામના ટીંબાની માથે તખુબા વિશાબા ઝાલા પરિવાર સાહેબ કે યગદી આ ગામના ટીંબાની માથે પોતે અવતાર ધારણ કર્યો છે સાહેબ. આ ભાલની ધરતીને બથું ભરી ભરી અને ગડગડતી દોટ મેગીને કદાચ મોટા થયા છે સાહેબ. પણ જેને કંઈક કરી જવું છે સાહેબ, અને એમનામ નથી થવું, એમનામ થવાતું નથી. ગામના પાદરમાં પાળીઓ થઈને ખોડાઈને પૂજાવું હોય તો સાહેબ એના માટે માથાના બલિદાન દેવા પડે, ત્યારે પાળીઓ એમનામ પાળીઓ થઈને નથી પૂજાવાતું સાહેબ. પાળિયા તો બધાને થવું છે. મરી ગયા પછી આધિકાળ સૂર્ય ને ચંદ્ર રે ત્યાં સુધી એને સિંદૂરપાના ચડાવે, આવું જીવન આપણે જીવી જવું છે. પણ એના માટે સાહેબ પોતાના દેહના બલિદાન દેવા પડે છે. પણ સાહેબ એથી નહીં આગળ કવિ એમ કે છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માં જનનીની જોડ સખી નહીં જડે. એવી માં હોય અને એવી માના ઉદરથી માના કુખેથી જેને એવો અવતાર લીધો એક સાહેબ
બા દાદા વ્યાઈ ગયા ને વર્ષો વીતી ગયા છે, પણ આજ મારી મોગલ એમ કે મારો બા દાદા આવે પછી હું ડગલું માંડું, એ આ ધરતી છે. પચ્છમ ગામના ટીંબાની માથે વિસા બાપુના આંગણે અને એમાં ઝાલા પરિવારની માલિપા સાહેબ, બાપનો જે મધિયારો હોય ને એના ભાઈ ભાગ તો જગત આખીમાં પડતા હોય છે સાહેબ. આજે જે આ ધરતીની માથે બેઠા છે, જે ખોળે બેઠા છે, જે જગ્યાની માથે આજનો આનંદ છે, મારી ભગવતી આઈ ગાંડી મોંગલનો તરવેડો છે સાહેબ. ત્યારે વિસા બાપુના જે કઈ પરિવારમાં પોતાના જે દીકરા હતા સાહેબ, એમાં તખુબા ઝાલા ભાઈઓ ભાગ પડ્યો સાહેબ. ભાઈઓનો ભાગ પાડવામાં આવે, સગાવાલા સંબંધી 5 સગાવાલા મળીને ભાઈઓ ભાગ પાડવામાં આવ્યો. ત્યારે જે જગ્યા માથે બેઠા છે, આ જગ્યાનું એક કાચું મકાન તખુબાના ભાગની માલિપા આવ્યું સાહેબ. તખુબાના ભાગની માલિપા આવ્યું, એને ખબર નથી કે આ ધરતી કેવી છે, અહીંયા શું છે, આજ હું છે ને કાલે હું થવાનું છે. માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, આજરા જેના અધવશે રહે, એ તો મારો હરી કરે. આગળ ઉપર અહીંયા એક સારણ જોગમાયા ગઢવીના એક ડોશીમાં રહેતા હતા સાહેબ, આ ગામના ટીંબાની માથે. તેથી ગઢવીના મકાન તો અહીં ઘણા છે સાહેબ. આગળ ઉપર આધિમા નામના ડોશીમાં અહીંયા રહેતા હતા, પણ કર્મ સંજોગે જેને મારા યમરાજાના ઘરના તેડા એવા ટૂંક સમયની માંદગીની માલિપા માજીનો આત્મા આલોક છોડીને પરલોકની માલિપા સીધાવી ગયો છે. પણ જેની અરે આદિમાની અરે આનંદ જુગની જોગમાયા મા ભગવતી પરમ પરમેશ્વરી મહામાયા, જેને ગાંડી દુનિયા કહે છે સાહેબ, આવી ગાંડી મોંગલનું આઈમાં ભજન કરતા છે સાહેબ. માણા મરે છે, કોઈ દી દેવ મળતા નથી, દેવ તો હજાર અમર છે સાહેબ. સૂર્ય ને ચંદ્ર ટકે ને ત્યાં સુધી દેવના જ્યાં જ્યાં બાણ લાગી ગયા છે ને, એવું કોઈ કાળા માથાનો માનવી નથી ઝીલમો કે સાહેબ એના બાણ ખોડેલા હોય ને ખહેડી શકે. આદિમાં આલોક છોડીને પરલોકની માલિપા વ્યા ગયા. એટલે તખુબા ઝાલાને એમ થયું કે લાવીને આ જગ્યા એમનામ પડી છે સાહેબ. જે કઈ એ સમયમાં ટીંબો હોય છે, વાડો હોય છે, એ જગ્યાને વાળીને પોતે પાછું માથે મકાન બનાવ્યું છે. પણ તખુબા ઝાલાના પરિવારની માલિપા, સંસારના સુખની માલિપા, જ્યાં એક મારી ભગવતી મોંગલનો શ્વાસ હાલતો હોય છે, માં ભગવતી મોંગલની જ્યાં પ્રેરણા છે સાહેબ, તખુબા ઝાલાને ખબર નથી સાહેબ. પણ તેથી મારી આઈ મોંગલને એમ થયું કે લાવ લાવ દરબારના દીકરા છે ને એમાં ઉજળું ઝાલા ખોલું છે સાહેબ. આજ મને પૂજવા વાળી ને મને ભજવા વાળી તો એક ચારણી આ લોક છોડીને પરલોક સીધાવી ગયા છે. પણ લાઈવ જો આ ઝાલા પરિવાર મને પૂજે ને તો એક દી એનું હાંક્યું ન હાલે ને એવું એનું અભરે ભરી દઉં, મોંગલ ભરી દઉં.
બારી એક નો મારી સમય બને આવી કાળી મેઘલી અંધારી રાત મળી જાય ને 12-1 નો સમય બની જાય તખુબા ઝાલા પોતાના પરિવાર બાળ બસાને લઈને નિંદ્રાને આધીન બન્યા હોય મારી મસરાળી મોંગલ નીકળે હો સાહેબ માં મારી ભગવતી જેટલા હુતેલા પરિવારની માથે અમી દ્રષ્ટિ માંડી અને તખુબા ઝાલાના કપાળની માથે નજર માંડે દરબાર સાહેબ તખુબા ઝાલાને ખબર નથી શું ઘટના બને છે નીંદરની માલપા ઘસઘસાટ અને સાહેબ માણસની નીંદર અને મૃત્યુ બે એક હરખું હોય છે માણસ હોઈ જાય પછી એનું માથે શું થાય એને ખબર નથી પણ મારી અખિલ બ્રહ્માંડની ભાણોદરી મારી ભેળિયા વાળી ચારણી જોગમાયા માં મોંગલ તખુબા ઝાલાના ઓશિકા પાસે ઊભી રહી અને મારી ભગવતી ભેળિયા વાળી આઈ મોંગલ એના કપાળની માથે નજર માંડીને એમ કે ઝાલા દરબાર એકવાર મને મોંગલનું ભજન તો કરી જો બાપ દુનિયાની માલિપા તારું હાંક્યું જો હાલવા દઉં ને તો હું ગાંડી મોંગલ નો હોય બાપ પોતાના પરિવારની માથે અમી દ્રષ્ટિ માંડીને માં ભગવતી રૂડા આશીર્વાદ દઈ અને સાહેબ મારો દેવનો રાજા ઇન્દ્ર જયારે કચેરી ભરવાનો સમય થાય ને એટલે માં ભગવતી મોંગલ દેવના રાજા ઇન્દ્રના કચેરીની માલિપા વહી જાય છે આવો કાયમનો કર્મ થયો પણ સાહેબ તખુબા ઝાલા કાંઈ જાણતા નથી અજાણ માણસ છે કાંઈ શું છે શું ઘટના બને છે દરરોજ રાતનો કર્મ થઈ ગયો સાહેબ રાતે નિંદ્રાને આધીન બધા બની જાય પરિવાર માં ભગવતી મોંગલ આવે આખા ઘરની માલિપા જે કઈ તખુબા ઝાલાની જમીન હતી સાહેબ આ મકાનની ફળિયાની માલિપા બધે આંટો મારી અને માં ભગવતી પાછા ધરતીની માલિપા હમાઈ જાય છે પણ એક દી મારી ભગવતી મોંગલ ને એમ થયું કે લાઈવ આમાં દરબાર નહીં માને અંતેદી મેઘલી રાતે ભગવતી પછી તો તખુબા ઝાલાના સપનાની માલિપા જઈને કીધું કે તખુબા આ જમીન રહી ને જમીન મારી મોંગલની છે સપનાની માલિપા તખુબા ઝાલા એટલું કીધું કોણ છો મારી માં ઝાલા દરબાર તને બાપ મારી આઈની ઓળખાણ નહીં થાય હું એક ગાંડી મોંગલ છું અને તેથી તખુબા ઝાલાએ સપનાની માલિપા એટલું કીધું કે તું જો મોંગલ હોય ને ધરતીની માથે તારો હક હોય ને અહીં તું હોય ને તો મારી હું દરબારનો દીકરો છું ઝાલાનો દીકરો છું એમ ન માનું મારી સામે આવી અને સન્મુખ જો વાત કરીને તો માનું કે તું મોંગલ છો તું જો ચારણી જોગમાયા હોય ને આપે મોંગલ જો આવતી હોય ને મારી તો મારી હું જાતનો એક ઝાલા દરબારનો દીકરો છું એમ ન માનો મને સન્મુખ આવીને એકવાર વાત કરી જા તો મારી હું તને માનું પણ કવિ કહે છે ને સાહેબ રાજહઠ સ્ત્રી હઠ બાળ હઠ અને સંત હઠ
તખુબા ઝાલાએ બાળ હઠ લીધી માની સામે. હો માડી, હું તારો બાળક છું, તું જોગમાયા છો, પણ મારી સન્મુખ આવીને ઉભી રે માડી, પછી તું કે હું તને કરી દઉં. રવા દે દરબાર, દુનિયાની માલિપા મેરિયા જેવા મને નથી ઓળખી કે હું તો એક અખિલ બ્રહ્માંડની ભાનોદરી છું. પણ તેથી તખુબા ઝાલા એ ભા દાદાએ એટલું કીધું કે નહીં માં, તું જો ખરેખર માં હોય ને, હું તારો બાળક છું, મારી સામે આવીને એકવાર મને દર્શન દઈ દે. દરબાર રવા દ્યો, નહીં માડી. પણ સાહેબ નહીં માડી એટલું કીધું એટલે માએ એટલું કીધું કે દરબાર પસ્તાવો થાય છે, હો રવા દ્યો. કે માડી જે થવું હોય થાય, હું જાતે દરબારનો દીકરો છું, એમ કઈ ડગું એમ નથી, પણ તું જો આઈમાં હોય અને માડી આ જગતની માલિપા એક મારા તખુ ઝાલાના પરિવારમાં તારે પૂજાવું હોય ને માં, મારી એકવાર મારી સામે આવીને ઉભી રે મારી ભગવતી, મારે તને જોવી છે કે તું આઈમાં કેવી છો માં. અને તેથી તખુબા ઝાલાએ હઠ લીધી એટલે માં ભગવતી મોંગલ હાલી નીકળ્યા કે રવા દ્યો, દરબાર પસ્તાવો થશે. કે મારી આગળ ઉપર જે થવું હોય થાય, પણ મારી હઠ છે કે એકવાર મારી સામે આવીને ઉભા રહ્યો. કોઈ વાંધો નહીં દરબાર, એટલું કહીને મારી ભગવતી મોંગલ હાલી નીકળ્યા. હઠ હોય નહીં. મારી આઈ માં ભગવતી ગાંડી મોંગલ મનમાં વિચાર કરે કે રવા દ્યો, દરબાર મારી દેવની સામે કોઈ દી માણસની જીત ન થાય. પણ સાહેબ ઝાલા પરિવાર, ઝાલા કુળ સાહેબ એમ ઝટ દઈ અને તખુબા ઝાલા ભા દાદા એમ માને એમ નતા. હો સાહેબ પછી મારી મોંગલ ને એમ થયું કે લાઈવ આને થોડોક કઈક ચમત્કાર દેખાડો છે. જો આમ કરતા મને માને ને અને મને ભજે ને, તો એને 184 નો ફેરો આવવા જવાનું જીવન છે ને મૃત્યુ ટાળી દઉં, એને અમર બનાવી દઉં. સાહેબ મારી ભગવતી ગાંડી મોંગલે થોડો ગાંડીઓ માર મેક્યો એટલે મગજ ફરી ગયો. સાહેબ શું બોલવું, ક્યાં બેહવું, ક્યાં ખાવું, ક્યાં પીવું. તખુબા ઝાલા પોતાની ભાન ભૂલી ગયા. સાહેબ આગળ વાત કરીએ તો એવો મગજ થઈ ગયો સાહેબ, 1 કિલો ઘીનો શીરો બનાવે ને તો તખુબા ઝાલા પોતે એકલા આરોગી જાય, એકલા ખાઈ જાય છે. અને પાણી પીવા માટે બેહે તો ઈ સમયમાં સાહેબ ત્રાંબા પિત્તળની જે હેલું હતી, જેની મારી પાસે 4 બેડા પાણી હમાય, એક ગોળી પાણી પી જાય સાહેબ. કોઈ એને પૂછે કે કોણ ખાય છે, કે હું ખાઈ જાઉં છું, આટલું જ બોલે સાહેબ. આ પાણી આટલું બધું 4 બેડા પાણી કોણ પી જાય, કે હું પી જાઉં છું. પણ સાહેબ કોઈને ખબર નથી કે આ કોણ ખાય છે, કોણ પીવે છે. જેના મગજની માલિપા ગાંડીઓ માર, પણ છતાંય સાહેબ દરબારના દીકરા ઝાલા દરબાર તખુબા બા દાદાએ ડગ નો દીધી. હો સાહેબ, કારણ કે બાળ હઠ હતી. માં સહી ચોક્કસ છે, પણ જેથી મારી સામે આવે તેથી. અને એક બાજુ મારી મોંગલે હઠ લીધી કે દરબાર એકવાર જો તારા ઘરના આંગણે મારા દોઢિયા ત્રિશુળ નો મારું ને તો હું ગાંડી મોંગલ નહીં.
મારી ગાંડી મારી મોગલ બની જાય જગતની માલિપા કહેવતમાં કીધું છે કે ધણીનો કોઈ ધણી નો હોય પણ જેનો ધણી મારી ગાંડી મોંગલ બની જાય ને તખુબા ઝાલાએ ડગ નો દીધી હો સાહેબ મગજમેળ થઈ ગયા જેની માથે ગાંડીઓ માર છે સાહેબ ખાવા બેહે તો કેટલું ખાઈ જાય એની ભાન નહીં પાણી પીવા બેહે તો કેટલું પી જાય એની ભાન નહીં માં હા બાપા જો બાપા નો બેહાય બાપા નો બેહાય અગ્નિ નો ગોળો કહેવાય બાપ એ તો બાપા એવો આત્મો તમારો હોય છે તો મોગલ ની હારે તમે બેહી શકો છો તખુબા ઝાલાએ ડગ નો દીધી માની સામે નમતું નો જોખ્યું સાહેબ માં બાબા નો ભરાય બાપા અંત્ય સાહેબ અંત્ય મારી મોગલ ને એમ થયું કે ના આમનામાં દરબારની જિંદગી પૂરી થઈ જાય છે તો દરબાર કોઈ દી માથું નહીં નમાવે જાતે દરબાર છે ને સાહેબ એના લોહીની ખુમારી છે પણ લાઈવ આજે હું મોગલ એને દુનિયા દેખાડું દુનિયામાં જોગણીઓ કેવડી હોય જોગમાયાઓ કેવડી હોય મેઘલી રાતના ગદરે સાહેબ જે સમયે માં ભગવતી મોગલ આવતા અહીંયા આંટો ફેરો મારવા ધરતીમાંથી પ્રગટ થઈને રાતના 12-1 નો સમય થયો ને મારી ગાંડી મોગલ નીકળી ગઈ દરબાર ને દેખાડી દો દુનિયામાં દેવીઓ કેવડી હોય છે પોતાના બાળ બચ્ચા એક બાજુ હુતા છે પરિવાર એક બાજુ તખુબા ઝાલા ઢોલિયાની માથે હુતા છે ને સાહેબ મારી મોગલે આવી અને સાહેબ જેને છાતીની માથે આમ હાથ મેકી અને તખુબા ઝાલાનો આયતમાં લઈ આમ હાથની માલિપા પકડી અને મારી મોગલ અહીંથી નીકળ્યો સાહેબ જોજો સાહેબ આયુ કેવડી હોય ભગવતીઓ કેવડી હોય તખુબા ઝાલાનું ખોળિયું ખાલી પડ્યું છે જેનો આત્મો પ્રાણ લઈ અને માં મોગલ નીકળી ગયા સાહેબ ગામની બહાર આ સીમાડા આ ગામના ઝાંપા બહાર નીકળે ને સોનમી રથ 4 ઘોડાની બગી જેને ફરતી હોનાની પાંદડીઓ ઝડક મળક ઝડક મળક ઝડક મળક એ હોનાની પાંદડીઓ વાળા રથની માલિપા ભાદાદા તખુબા ઝાલા જેને કહેવાય સાહેબ એનો આત્મા લઈ અને મારી ગાંડી મોગલ તેથી પશ્ચિમ ગામની માલિપાથી હાલી નીકળી ભાદાદાના આત્માને લઈને મારી જોગમાયા દરિયાના કિનારાની માથે પોતાનો રથ લઈને વહી ગયા હશે 4 ઘોડાની બગી છે સોનમી રથ છે ફરતી હોનાની પાંદડીઓ ઝડક મળક થઈ રહી છે અને ન્યા જાય અને દરિયાના કિનારે સાહેબ આત્માની માલિપાથી માં ભગવતી હજીવા મંત્ર ફેંક્યો સાહેબ એ આત્માની માલિપાથી ભાદાદા તખુબા ઝાલા જેવા રૂપમાં હતા ને એવા મૂળ રૂપમાં પોતાના શરીર સાથે પ્રગટ થયા સાહેબ આત્માની માલિપાથી અને તેથી
દરિયાના કિનારે સાહેબ મેઘલી અંધારી રાત છે, ટમરા ટમટમ બોલે છે, માથે ચંદ્રમાં આવ્યો છે, તારોડિયા 9 લાખ તારોડિયા આભમાં ખીલી ગયા છે. અને આવા સમયે ખાડ ખાડ દાંત કાઢીને મારી ભગવતી આઈ ગાંડી મોંગલ એટલું બોલી, તખુબા સામે નજર કર્યા, દરિયો ઘૂઘવે છે ને 400 ગવનો દરિયો છે સાહેબ, નાનો હુનો નહીં, દરિયાના કાંઠે 400 ગાવનો દરિયો. હળુડાટી કરતા મકાનના મોભ જેવડા જેને લોટ ઉછાળા મારે. તખુબા ઝાલાના ખંભે હાથ મેકીને મારી ગાંડી મોંગલે કીધું કે દરબાર, આ રથરિયો આપણો રથ હામા કાંઠે લઈ જાવ હોય, દરિયાના હામા કિનારે તો જાય કે ન જાય? સાહેબ તખુબા ઝાલા મારી આઈના પગે પડીને એટલું કીધું કે હે ભાનોદરી, હે ભગવતી, હે જગત જનુની, મારી આ દરિયાની મારી પાસે લોટ કેવડા ઉછળે છે, આમાં રથ હાલે ડૂબી જાય માં. અને તેથી મારી ભગવતીએ તખુબા ઝાલાને એટલું કીધું કે દરબાર, તું મારી સામે રટ લઈને બેઠો હતો ને કે મારે તને જોવી છે, તું માં કેવી છો, હવે જો હું મોંગલ કેવી છું. અને સાહેબ ડાબો હાથ તખુબા ઝાલાના ખંભાની માથે, જમણો હાથની આંગળી આમ કરીને આમ લાંબી દરિયાની માલિપા કરીને સાહેબ દરિયા દેવે માગ કરી દીધો, વચ્ચે કેડો પડી ગયો સાહેબ. દરબાર, જો આ દરિયાના હામા કિનારે અહીંથી આમ રથ જાય, આમ લાંબી આંગળી કરીને સાહેબ દરિયા દેવે પાણીમાં માગ દઈ દીધો, 2 ભાગ થઈ ગયા. હોરવો ખાણા હોનાની પાંદડીઓ ખખણતી રહી, અને 4 ઘોડાની બગીને લઈ અને મારી આઈ મોંગલ તખુબા ઝાલાને લઈને દરિયાના હામા કાંઠે ગઈ. હામા કાંઠે જ્યાં રથ જઈ અને સાહેબ આમ દરિયાનો કાંઠો ચડ્યા ને, ત્યાં સામે સંજણનું ઝાડ, ઝાડના પાંદે પાંદે દીવા બળે સાહેબ, ઝળક મળક ઝળક મળક ઝળક મળક, આખું હોનાનું ઝાડ હોય એવું લાગે. અને 9 લાખ લોબડિયાળી, ભલહાર ભેળિયા વાળી, કરોડ દેવી કાટાળીઓ, કાંઈક દુઃખ સુખ ને દોરનારીઓ, 9 લાખ લોબડિયાળીઓ માથે હોનાનો ગરબો રહી ગયા છે. અને સંજનના ઝાડની નીચે મારી ભગવતી ગરબે રમે છે સાહેબ, માથે ભગવતીઓને મુંગટ વણી રહી ગયા છે. અને તેથી રથની ઉપરથી હેઠે ઉતારી અને મારી ભગવતી આઈ ગાંડી માં ભગવતી મોંગલે તખુબા ઝાલાને એટલું કીધું કે દરબાર, તમારે દેવને જોવી હતી ને કે મારી સન્મુખ આવીને ઉભા રહ્યો? જોઈ લ્યો આ 9 લાખ લોબડિયાળીઓ, આમાં કોઈ દેવી શક્તિ બાકી જ નથી. પણ સાહેબ ગમે એમ તો કાળા માથાના માનવી છે ને સાહેબ. તખુબા ઝાલા મારી ભગવતી જગતેત્રી એના દર્શન કરી, 9 લાખ લોબડિયાળીઓ ગરબે રમતી એના દર્શન કરીને ભગવતી આ મોંગલની સામે જ્યાં નજર કરીને ત્યાં માએ પોતાનો એટલો તેજ સૂર્ય આમ વધારી દીધો ને સાહેબ, સૂર્ય અને ચંદ્ર ઝાંખો પડી જાય. તેથી તખુબા ઝાલાએ 2 હાથની 2 ભુજા 2 હાથની હથેળીઓ આંખો આડી કરીને એટલું કીધું કે હે માં, હે જગતજનની, હે ભાનોદરી, હું તારા તેજને જોઈ નથી શકતો, મારી તારા તેજને હમાવી લે. કા દરબાર, અત્યાર સુધી વર્ષોથી હઠ લઈને બેઠા હતા ને કે મારી સામે આવીને ઉભી રે, મારે તને જોવી છે કે તું મોંગલ કેવડી છો બાપ. હે દરબાર, જોઈ લે બાપ, હું આઈ ગાંડી મોંગલ કેવડી છો બાપ, મારી ક્ષમા કર, ભૂલી ગયો, હું ધાન ખાયો માણસ છું, મારી એક બાળ અઠની માલિપા હું મારી ભાન ને ભૂલી ગયો, મારી તમારા તેજને હમાવી લ્યો માં. સાહેબ માના ચરણની રજ તખુબા ઝાલાએ પોતાના મસ્તક ઉપર ચડાવી, કપાળે લગાડી અને માને દંડવત પ્રણામ કરીને એટલું કીધું કે હે માં,
મારી રૂડા આશીર્વાદ દે. અને તેથી મારી ભગવતી માં આઈ ગાંડી મોંગલે એટલું કીધું, જાઓ દરબાર, તમારી પેઢીની દર પેઢીએ હું મોંગલ અત્યારથી વર્ષને બંધાવું છું. તમારા કુળની માલિપા તો હું પૂજાઈશ, તમારા આંગણે જ બેહીશ, પણ પેઢીની દર પેઢી એક વારસદારની માલિપા એવો થાય છે કે જેના જીભાનની માલિપાથી બોલે, અને જો ન પાળી દઉં તો જગતની માલિપા હું ગાંધી મોંગલ નહીં બા. તખુબા ઝાલા ને માં ભગવતી મોંગલ એટલું કહેવા માંડ્યા, દરબાર હવે કઈ દુનિયા જોવાની ઈચ્છા નથી ને કે નહીં માડી, તારા ચરણના આ તારા પદને પામી ગયો ને મારા માટે મારી જિંદગી મારું આળખું ધનવાન થઈ ગયું. મારી માએ માથે હાથ મેકી આશીર્વાદ આપી અને પાછા તખુબા ઝાલાને રથમાં બેહારી અને દરિયાના ઈ કેળાની માથે હોહરવો રથ લઈ અને દરિયાના આ કિનારે આવ્યા. અને મારી ભગવતીએ તખુબા ઝાલાને માથે આમાં હાથ મેક્યો ને સાહેબ, જે ખોળિયું હતું ને અદ્રશ્ય થઈ ગયું, નકરો એમના પ્રાણ હતો ને એમના પ્રાણ રહ્યો સાહેબ. માં 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 બસ મળી, બસ બાપા ઈ તમારી દયા જોઈ. રથની માલપા તખુબા ઝાલાનું જે માં ભગવતીએ હજીવા મંત્ર ભણી અને જે ખોળિયું બનાવ્યું હતું, ખોળિયું અદ્રશ્ય થઈ ગયું ને એમના નકરો જે આત્મા હતો ને એ આત્મા માં ભગવતી પાછા જમણા હાથની માલપા લઈ અને હોનવી રથ સાહેબ દી ઉગે ન ઉગે ખારા દરિયાના કાંઠેથી પચ્છમ ગામના ટીંબાની માથે હવારે વેલા પરોડીએ જાગે ન જાગે ઈ પેલા પાછો ઢોલિયાની માથે તખુબાનો નકરું ખોળિયું દેહ પડ્યો હતો ને એમાં મારી ગાંડી મોંગલે આવીને આત્મો પાછો પૂરી દીધો હશે. આબા માં 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 અરે માડી કોઈનું દીધેલું કેટલા દી હાલે. માં માં મામા આ મારી ભા દાદાની ભક્તિની ગાંડી મોંગલ વાહ. મારી ગાંડી મોગલ પર બને એ મારી રાજા કરણની મારી મોગલ વેળા થાય.